રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવું છે ને કુંજુ જાય છે. અમારે મોર થઈ ગયો કુંજુ. હાલો અમે તૈયાર જ છે. 7 વાગે અમે નીકળી જાય ઘરથી. આપણે કાલ માંડવીને ઢાંકી મૂકી હતી, દબી દીધી હતી હબા ફરતી ચરેરી કરી. આ પાણી આમ ઉતરે ને તો એ આમ ચરેરીમાં થઈને નીકળી જાય. બધી વાહુ ચરેરી છે અને અહીંયા નેવા જ ચરેરી. તો કાલના વિડીયો તમે જોયું હા, નવાએ બધું એમને ઢાંકણ પડ્યું છે. અચાણા હવે જોઈને જોઈએ હવે હલર હાલ છીએ કે મેં જેવું છેતા નહીં આમ અમે કાલતા બચી ગયા. હવે આજ શું થાય? હવામાન કાલને વારે ઘાટું જ છે, કાતરો ને વાદરા લ્યો. હવે જાય પછી ખબર પડે. પવન બહુ છે, આમ તો ઉગમણો જ છે પણ છે બહુ ઝીક આવે છે પવનની. હાલ મંદિરે આરતી થાય છે, 7:30 થાય હે. ઓલો મોરલો મંદિરે આગળ બોલો તો એ 6:30 વાગે બોલે. બાકી આરતી તમને સંભળાતી હશે. અહીંયા જ મંદિર છે માતાજી, જો ધજા દેખાય અહીંયા જ. અહીંયા આરતી થાય હટાણે. હાલો અમે હવે અમારો બધો હરાળો કરી કંઈક ડીઝલનું કેન ભરવાનું થાય એટલે એવું બધું. બાકી ભતવાર તો બધું ગોઠવાઈ ગયું છે. અહીંયા બીજું લઈ જવાનું કંઈ હોય નહીં. બાકી તો બધું અહીંયા જ હોય. ડીઝલને કેન ભરવાનું હોય આપણે મશીન હાટો. હવે અમારે ભાઈ નાઈને તૈયાર થઈ ગયા. નાયો ભાઈ? નાયો નથી નહીં? હું અટાણા મેં નાયો કા બાપુ ઘરે બાપુ જો વાસરે દાદા અટાણા મેં જઈ આવ્યા. લેવું જ ને હાથા વડા ભાઈ આવી ગયો જો અટાણા. આવ કરો તો કેવાનું દે, બધું તમારું એમ નહીં. આ બધું તમારું જ છે. આવ કરો તો કઈ કોક ને ઘેર થોડા આવ્યા એમ કઈ આવો હોય. પીઓ ચા પાણી પીઓ. પછી વાહ ઓલું બધામાં પાણી ઉતરી ને હેઠું વયું રહીએ તો આ તો નેવાની હે ના આવે તો બધેથી સારું, પણ આપણે તો આપણી હગવડ રાખવી જોઈએ ન થાય. અને સોમવાર હતી જો ચોપડી બધું ભેરો લઈ લીધો, વાર્તા કરવાનો વેરો વાળી આવી આયત નહીં આવે. તો તમે જાણે નતા બ્લોગ બનાવતા આવતા આમ વિડીયો આવડે ને? રામ રામ. મેં કદી આવ્યું? મેં આવવાનો છે જેઠ મહિના, બીજા જેઠ મહિનાની પૂનમ ને આમ પગે લાગીએ તો આશી તમે બે કેદી આવી? બીજા જેઠ મહિનાની પૂનમ માંથી. આદર માં નહીં આવે? આવે આદર માં કઈ અટાણે જે આવતા ને મેં ના આવે. હા ફાકી તો ચાવે છે, નારિયેળ નથી ચવાતું. આવવાનું નથી નહીં ને? ચા પાઈ દે. અમારે 2 ભેગું દોવા દઈએ. બીક લાગે કામ ભગવાન થી ડરીને હાલવું આમાં બીક તો લાગે ને વાત કરો તે. ફરિયા ખોદી નાખવાની ચડા બિહારી પર જવા દેજે, લંડન જવું છે. આ કઈ ફરિયા ખોદી નાખે ને આમ માંડવી હાચવવી. તમે હું ફરિયામાં ભાઈ ધરતી હોય તો એ નહીં હકેલાય. એ તો હકેલવા ના દિયો. ભગવાન ભગવાન. હવે જો મેં આવે તો બંગાળની ખાડી બોરવા જાવી જાય. કાતરા તો છે બોઈ નાખતો છે. કાતરા બોઈ જ નહીં અમારે એ વાંધો પડે. પરવા નથી અમારે કામ આવું. અમને એ ખબર પડે અવાર નો કરો ને કરો. અમારે હા નહીં બપોરે કાલ મને વાત 11 વાગે મેં ફોન કર્યો તો પાલોભાઈ કહે કે હા કાતરો કે હવે છેલ્લો હે. તારો છેલ્લો કાતરો કે દીધો ભાઈ? હા ભાઈ હાજીભાઈ કે હાજર કાકા પૂછ્યું કે ભાઈ પાલાભાઈ કે મેં કે પરબત ફોન કર્યો પણ કે ઉભરતો નથી. ભાઈ નવું પડે સમાજના છાટા એક દીધા વળી બધું નહીં કહી દો. એક દી નતું મામા કહેતો સમાજના છાટા પર ખાવ તો કાવ વીખી હરફ થાય. નહીં કે હિયારું બહુ ભારી કામ હિયારું બહુ છાટામાં મેથી અને હરફ અને એમાં છીપલા મોતું. હાલો અમે હે ને વાડીએ પોગીએ ને અમારો ઢાકલ હતો ને બધું એમને છે, વાંધો નથી આવ્યો. પણ હવે ઉખેરવું જો હે આપણે
કાંધાને તાગણી એમને રહેવા દે, ભરમાં ચાલુ કર્યું તો. અને હવામાન અટાણે તો ખુલ્લું થઈ ગયું, તડકો નીકળો હે. ઊમ છે કાતરો ને વાદરા, પણ તડકો નીકળો હે. હાંકવા હારું ભૂકો ત્યાં ખોલવો જ જોઈએ, કારણ કે ભૂકો પાછો અહીંયા પડતો આવે. અને હવે અમે હાંકડે થાય નકર તમારી નોખો ઢગલો અહીંયા કરી નાખી, પણ તમારી તાલપત્રી દબાઈ જાય પાછી ભૂકામ. એટલે એક વાહુ ખોલીને ઊંચું કરી નાખી, પલ્લી ગમ તાલપત્રી નાખી દે તો અલર ચાલુ થઈ જાય. હાલો જીવ ઓછો થયો હોય પાછો વળી ગોફણ ગોરો થાય તો ઢાંકી દે. હું ઘાર ફૂલ હે એટલે હે ને હાવ ઝાડવું ઓરા હે. ધીમ ધીમ કરીને 5 ભર હે ને પાછા આ 5 ભર હે ને વૈરા હતા એ ઘરમાં સવારમાં વૈરા હતા ને ઘાર હે જ બહુ. ધીરે ધીરે એ કાઢી લઈને કાંધું તો હજી ઉખેર્યું નથી, એને રહેવા દીધું. ઉકાન તાલપત્રી ઉમણે ઉતાર નાખી. અને જો સોમવારની વાર્તા હાલે. સવારમાં આવે ને ભૂકો ઢાકાલ હતો, એ તાલપત્રી ઉતારી તો લીધી, પણ મને લાગે છે પાછો ઢકાવશે. જતા આ વાદરા એવું લાગે છે કે ઢકાવશે તાત્કાલ. જતા ઉપડા હા ઘાર એવા તો પૂરી વાત ધરા રાખે. આપણે એમ થાય કે જે ભર નીકળાય ઢકાય, પણ નીકળે એમ એને હાવ ઝાડવું હાલે. હાલો તૈયાર રહેજો ભૂકો ઢાંકવામાં. હા જતા વાદરા. અને હું નક્કી 11:30 વાગી ગયા હે. જીરીક તડકો દેખાય વળી પાછું હાવ થકાઈ જાય, બેન થઈ જાય એવું હવામાન છે આજ. અને 3 ભર કાપ્યા ને 2 ભર હે ને એ રહી ગયા, કેમ કે હાવ લોચા એક ઝાડવું ઓરે ને તોય મશીન બંધ પડી જાય. રહેવા દીધા ને કાંઠામાં હાલતું કહ્યું અટાણે હે ને કાંધું ઓરવાનું કામકાજ જોરશોરથી હાલતું હતું. નામી એવું અસલનું બધું રેડી વયું જતું હતું, કાંધું નામી ઓરાતું હતું. પણ હે ને અમારે ખપારી ભાંગી પડી, એક જ ખપારી છે. હવે પાછળ જે કાંધું ફૂકો થાય ને એ કાઢવું હોય ને વળી આ ઓર બંધ રહીએ, વળી પાછું માં આગો થઈ જાય તો આ બધું બંધ રાખી અને ફૂકો ચડાવે. બાપુ ગયા ખપારી અને વેલ્ડિંગ કરવા બેરાથી. ત્યાં લાઇટ હશે તો આંખે આવતા રહે, વાર નહીં લાગે. કંઈ ના ગયા હે, પવને બહુ હોય છે જો તમે દેખતા હો. ફૂકો બધો જાય છે કોકના પડામાં. હા ઉપરથી આવડે ઢગલા માથેથી ઉડીને જો. અને હે ને મારે હુકડી આગો થઈ ગયો હે, જો કેવું હુકડી હતી એટલે જો થઈ ગયો. કે કાંધામાં તો એવું કંઈ આવતું ના હોય. હાય બા કાંધામાં તો એવું કંઈ ખાસ આવતું નથી. આ કાંધામાં મલક માંડી જાય જો. તો અને ઓરવામાં છે ને છોકરીને મેળ ના આવે, ઓરવામાં એને જવું જ પડે, કેમ કે તરફાર નવો નકર છોકરી નાખી જ દે અંદર. મને જો કે ઓરતા નથી આવડતું. તરફાર ને માલિકો પડી જાય, બીજો કંઈ વાંધો નહીં. કાંધું ઓરવામાં પીછું પકડી લઈએ એટલે ખપારી એટલે ખેંચી લઈએ, પાછું હલર બંધ થઈ જાય. ભલે કે તગારું ભરાઈ ગયું તારું. એટલે અમે છે ને ખાઈને દીધી હજી લાંબા થયા ત્યાં બધા ભડી હાડી થયું. હે વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. ફોન કર ભગવાનને સજુ. કાલે કહેતી હતી ને મેં કાલે કર્યો તો ભગવાનને, પછી ઘણી ન કરાય નહીં. હા અને હે ને જરા કાલો આપણે આ કાગળ ઓલું આ કાગળ જે કાનમાં ઢાંકી દે તો ઘાર ના કરી જાય. વેરી ગુડ. અરે રેડી થઈ ગઈ, રેડી હા. કે જા અમે હે ને પાછું બધું પેક કરી દીધું હે. અને ઉતાવળથી જે કામ થાય ને એ પરફેક્ટ જ થાય. પરફેક્ટ જ થાય. અટાણે બધું ફટનેરી ઢકાઈ ગયું. કાંધું ઢાંકી દીધો, ઝાકડો ઢાંકી દીધો, ભૂકો ઢાંકી દીધો. ના રે ના પરે છે. પલરવામાં આટલું કાંધું છે અને ઓલા 2 ભર. જો કે હવે વધારે આવી નહીં કઈ એવું લાગે હે. આજનો વારો
વધારી ગયો કા વાદળા તા જો હજી કઈ નક્કી નમ રહેવાનું વખાણ ના કરે ઓલે થાંભલે તડકો જોઈ લે હે હા જો ઓલો જો તમને દેખાય જારો જો ઝૂમ કરો જોઈ રહ્યો કઈ છોકરી થોડા થોડા પાખી જો અહીંયા તડકો હે એવા અહીંયા તડકો હે જો ચોમાસું ઘડી શિયાળો ઘડીક ઉનાળો ને બધી ઋતુ ફેરી હાલે હવે ઘડીક વાર તડકો નહીં તો પણ મજા નહીં આવે હવે હે ને ફૂકાને આપણે ખોલવું નથી મુકન રહેવા દેવા આમનો હરખો દબી જાય હા એ સાઈડમાં નાખ દે હું હવે મેં આપણે બે ભર ને એટલું કાંધું હે પછી હું નાખીએ તો એ બે ભરના ફૂકો નાખતા હું વાર લાગે કઈ વાર ના લાગે ચારે ચાર ખૂણે કા પછી આ જરાક અહીંયા જો આ હે ને એ આમ ઊંચું કરી તાલપત્રી ને અહીંયા ખૂણે બે બે ખૂણે નાખી દે નાખીને પાછી તાલપત્રી વળી જાય અટાણે નામી પેક થઈ ગયું હે અમારે ઘરમાં વાવડો ધીરો પડી ગયો હે હા નકર તો નકર તાલપત્રી ઉડી જાય આપણે ફેરા ઉડી ગયા અમે એને અટાણા સુધી હજી વરસાદ થી બચી હોય કેટલી વાર બચી એનું કઈ નક્કી નથી પણ અટાણા સુધી હજી બચલ પડ્યા હે ને આજનો દી આજ સુધી ના આવે તો લગભગ આયા ભાદરે અમે હે ને બધું ઢાકઢોમ કરીને કમ્પ્લીટ કરી લે હું છેલ્લો ભરવા મૂક્યો હોય થોડું કાંધું હોય ભૂકો ભૂકો ઢાકલ પડ્યું હોય ને અટાણે મજાનો નામી તડકો થયો હોય જો આમ નામી તડકો હોય અટાણે વાદરા હે જો કે જોતા આમ ઈ આવે તો ઈ કઈ વાર ના લાગે પણ હતા ને ભાઈ ને બાપુભાઈ ગામમાં ગયા આગળ આવ્યા હે ચાનો ટાઈમ થયો ને હવે તડકો માજાનો નામી થયો જો એટલે હવે કેટલી વાર એનું કઈ નક્કી નહીં પણ જેટલી વાર રહી એટલી વાર મજા હે બાકી આમ એને વાવડ ઘણી જગ્યાએ થાય વરસાદના એમાં ખાસ કરીને મહુવા ને રાજુલા ને એની કમ બહુ થાય છે ભાવનગરમાં મહુવામાં તો કે 10-11 ઇંચ વરસાદ છે આમ ટૂંકમાં ન્યૂઝમાં વિડીયો આવે છે બાકી કોઈ મહુવાથી કે ભાવનગરથી વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં કહેજો કેટલો કેટલો વરસાદ છે અમે તો હજી સુધી બચી હોય હવે કેટલી વાર બચી એનું કઈ નક્કી નથી આજ દી સુધી હજી કઈ વાંધો આવ્યો નથી અમારે જરાય બિલકુલ બધા કપાઈ ગયા અને હવે એને કાંધું કાપે અને હું હવે ટ્રેક્ટરમાંથી બેઠો બેઠો અને ફોનમાં જતો હતો જતા હમણાં આદર થયો ફૂલ આદર થયો હવે શું થાય બચી જાઉં કે નહીં બચી ખબર નહીં જો હાલ પાછું ચાલુ કર્યું ડીઝલ નાખ્યું ભૂકો તો ઢાંકીને મૂક્યો હતો એક છાંટા આવ્યા હતા ને એટલે વરસાદ ફૂલ આવવાનો આદર થયો આપણો આગળ થોડીક વાર પહેલા તો ફૂલ તડકો હતો એટલી વારમાં આદર આવી ગયો હતો આવડો ફૂલ વરસતો હોય ટોલી ભરાઈ ગઈ છે આદર માં હતો ને અહીંયા પૂકી આવ્યો હોય હા અહીંયા પૂકી આવ્યો એટલે માંડવી ઢાંકી મૂકી આખી ટોલી જ ઢાંકી મૂકી ટોલી ને ઝાકડો ને માંડવી નહીં આખો ઝાકડો જ ઢાંકી મૂક્યો જતા હમણાં ફૂલ વરસતો હોય જો હાલો મેં આવી ગયો હે મેં બધું ટાંકી દીધું જો આવે ખોલાઈ રહ્યા હલ્લા બંધ કરી દિયો હલ્લા રે જતા આવ્યો દાદા આવ્યો
વરસાદ આવે ફૂલ વરસાદ આવે છે અને છોકરી બધી ટોલી એથી વહી ગયું ને બાપુ ને આ બે હે ને પોતે ભીંજાય છે ને ઝાકડા રખતા કરે જો દાદા એરિયા બાપુ ઓલી સાઈડે છોકરી ઝાકડા નીચે બેઠી ઝાકડાનું રખોલું કરે એ છોકરી ટોલી નીચે બેઠી ફોન માર્યા બેઠા તર મારી લઈ ક્યાં છોકરી આવી રહી ગઈ બધી હે હા વરસાદ આવ્યો ને આજ સેજલે ફોન ના કર્યો ભગવાનને ફોન કરવો તો હું કરું મામા તમે શું કરવાનું કીધું તો બીજું કઈ નહીં પલરવા દે ઉમે વાહ ખાલું કઈ દેખાતું નથી એમ હાલો ભગવાનને ધાર્યું એવું થાય બીજું હું હાલો મેં હે ને થોડીક વાર મોર કહ્યું હતું ને કે અમે હજી બધી તો કોરા છે હવે કોરા નથી એવું ભાઈ અમારે ક્યાંથી નહીં કીધું વાર હજો થોડુંક ધાક થોડું થઈ ગઈ છે બીજી વાત કાંતું એ ટકાઈ ગયું આટલો ભૂકો પેલો ભૂકો જો કે જાજો કઈ પડે નહીં રહી ગયા બધા માંડવીની કોરી રાખવામાં માંડવી વચમાં કાંતો ગાડી ઉભો રહે એટલે ચાર હાલો હવે બધો ફકેલો કરી ઘેર જવા હાલો હજી છાટા આવે એવું લાગે જ છે માંડવી કોરીમાં પકડી દઈ ઘેર ખરી ગયા ના ઈમાન છે હજી તો ધુવાળા નીકળે બાપુ તો આમાં હજી ધુવાળા નીકળે છે હાલો જો હવા 8 વાગ્યા હે માન બાપુ હે ને માંડવી ઠરવે આજની આ ટોલી એક ભરાણી હતી ને નીચું પડે અંદર જાતો નથી ખાલી દેખાડવું પડે અંદર જાતો નથી ખાલી કરના કારવારી કે એટલે મોકરી પૂછે મેળમાં હતી હવે મેળી રહી થાય નીતર ખેડૂત બધો અટાણે હેરાન થયેલું વાતું પૂરી છે અમારે તો હજી નોર્મલ આવ્યો હે હજી સુધીમાં હજી શું થાય ટાઈટ ફૂલ પડે હે ટાઈટ ફૂલ પડે હે આજ તો પડે ને શિયાળો ચોમાસું વેરું છે બસ ઉનાળાની બહુ જરૂર હે ઉનાળાની જરૂર હે એ તો એવું નથી આવ્યું કે ને તાપ કરીને હાથ હેકવા પડે આજ વરસાદ હતો એટલે ટાઈટ પડે